ગાડીને સ્ટાર્ટ કરીશું અને પાર્કિંગ એરિયાની અંદરથી બહાર કરીશું. અહીંયા તમે જોઈ શકો છો અમારા સોસાયટીના સુંદર દ્રશ્ય. ગામની બાજુની સાઈડ ઉપરથી પસાર થતો આ નેશનલ હાઈવે છે વડોદરાથી અમદાવાદ તરફનો. પરંતુ જો માનસિક શાંતિ અને શુદ્ધ હવા આવા ગ્રામીણ વાતાવરણમાં જ આપણને જોવા મળે છે તે શહેરોના સિમેન્ટના જંગલોમાં ક્યાંય જોવા મળતી નથી. ગામડા એ આપણા દેશનો સાચો આત્મા છે. આપણે પ્રગતિ ચોક્કસ કરીએ પરંતુ આપણા આવા શાંત અને સુંદર વાતાવરણ તેમજ પ્રકૃતિનું જતન કરવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ. તો સાવલી આપણે પહોંચી ગયા છે. સાવલી આવશો એટલે તમને થોડુંક ટ્રાફિક જોવા મળશે કારણ કે અહીંયા આરસીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સાવલી બજારથી થોડાક આગળની સાઈડ ઉપર આવીશું એટલે આપણને આ રીતનું સર્કલ બનેલું જોવા મળશે. અહીંયા આપણને મહારાણા પ્રતાપજીની પ્રતિમા જોવા મળે છે. સાવલી થઈને તમે રસલપુર જશો તો તમને વચ્ચેની સાઈડ ઉપર અંબે માતાનું મંદિર પણ જોવા મળશે. અહીંયાથી દર્શન કરીને તમારી જર્ની આગળની સાઈડ ઉપર વધારી શકો છો. તો સાવલીથી થોડાક આગળની સાઈડ ઉપર આવશો એટલે આપણને આ રીતનું બોર્ડ જોવા મળશે. અહીંયાથી આપણે ડાબી સાઈડ ઉપર ટર્ન લઈશું. રસલપુર ગામની અંદર આવ્યા બાદ આપણને 3 રસ્તા જોવા મળશે. ત્યાંથી આપણે જમણી સાઈડ ઉપર ટર્ન લેવાનો છે અને 3 કિલોમીટરનું અંતર સીધું કાપવાનું છે. ત્યારબાદ આપણને આ રીતનું સુંદર દ્રશ્ય નજર આવશે મહીસાગર નદીનું. જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો વડોદરાથી 30 કિલોમીટરનું અંતર થાય છે અને આપણે રસલપુર અને ઘણા બધા લોકો લાંસણપુરના નામથી પણ આ ગામને ઓળખતા હોય છે. તો ચાલો સાથે મળીને આપણે સ્નાન કરીશું. વિડીયોની અંદર કન્ટિન્યુઅસ બનાવી રહેજો. સંપૂર્ણ ડિટેલ સાથે તમને વિડીયો મળવાની છે. તો ગામની પાછળના ભાગની અંદર તમને રસ્તો જોવા મળશે અને નીચેની સાઈડ ઉપર આવવાનું હોય છે અને આ રીતનો તમે પાર્કિંગ એરિયો પણ જોઈ શકો છો. જબરજસ્ત લોકેશન છે. ઉનાળાની અંદર મોજ માનવી હોય તો આ લોકેશનને તમે મિસ ન કરતા. અહીંયા નાની મોટી સ્ટોલ પણ તમને જોવા મળશે જેની અંદર તમે ચા નાસ્તો પણ કરી શકશો. તો અહીંયાથી આ રીતનો રસ્તો આવે છે અને આ રીતે આપણે નીચેની સાઈડ ઉપર ઉતરવાનું હોય છે અને જબરજસ્ત વહેતું આપણને મહીસાગર નદીનો વહાવ જોવા મળે છે અને અહીંના દ્રશ્ય જોઈને તમને અતિશય આનંદ આવશે. અને આજે છે રવિવાર અને વાગ્યા છે બપોરના 12 અને આ રીતનું તમે ટ્રાફિક નદીના કિનારા ઉપર જોઈ શકો છો. તો ગાડી આપણે અહીંયા પાર્ક કરી લીધી છે. હવે નદીના કાંઠા તરફ આગળની સાઈડ ઉપર વધીશું. આરામથી તમારે ચાલવાનું છે કારણ કે તમને અહીંયા નાના મોટા પથ્થર તે પણ અણીદાર જોવા મળશે. જબરજસ્ત તમને લોકેશન જોવા મળશે અને તમે તમારા ફેમિલી સાથે એક નાનકડી પિકનિક મનાવી શકો છો. ઘરેથી બનેલું ભોજન અહીંયા તમે લાવી શકો છો અને આરામથી એન્જોય કરી શકશો. પાર્કિંગ એરિયાની અંદર 25-30 ગાડી મૂકેલ છે અને બાઇક પણ તેનાથી ડબલ અહીંયા આવેલી છે. નદીઓને માત્ર પાણીનો સ્ત્રોત માનવામાં નથી આવતો પણ માં પણ માનવામાં આવે છે.
મહીસાગર નદીનું ખળખળ વહેતું પાણી તેની અંદર ડૂબકી લગાવીને ગરમીની અંદર ઠંડકનો અહેસાસ તમે આ લોકેશન પર આવીને કરી શકશો. મહીસાગર નદીના કિનારા ઉપર ઉડનથી બનેલા નાના મોટા પથ્થરોથી બનેલા તમને અનેક મંદિર જોવા મળશે. ત્યાં તમે પૂજા પણ કરી શકશો. મહીસાગર માતાનું નામ લેવાનું અને નદીની અંદર સ્નાન કરવા જવાનું, પણ હા, પોતાની સેફટી પોતે રાખવી પડશે. જ્યારે પણ આપણે રોજબરોજની ભાગદોડથી કંટાળી જઈએ છીએ ને, ત્યારે સાવલીવાસીઓ માટે આ રસલપુરનું ગામ સૌથી પહેલાં મનમાં આવે છે અને અહીંયા આવીને કુદરતના ખોળે બેસવાનું મન થાય છે. જો તમે વોટરફોલ નથી જવા માંગતા તો આ લોકેશન તમારા માટે બેસ્ટ સાબિત થશે. કોઈ પણ પૈસા ખર્ચ્યા વિના તમે અહીંયા ફૂલ એન્જોય કરી શકશો. નદીના કિનારા પર બેસીને આરામથી સ્નાન કરી શકશો. સવારના સમયે સૂરજના કિરણો મહી નદીના પાણી પર પડે છે ને, ત્યારે આખી નદી સોનાની જેમ ચમકી ઉઠે છે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી અહીંનો જે માહોલ છે તેને શબ્દોની અંદર વર્ણન કરી શકાય તેમ નથી. તમે પોતે અહીંયા આવીને અનુભવ કરશો તો તમે પણ કહેશો કે વાહ, શું જગ્યા હતી. તો તમને દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.